જય શ્રી રામ. જેવી રીતે કાયરતાપૂર્વક પહેલગામમાં નિર્દોષ હિન્દુઓની ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી હતી, પાકિસ્તાન ભૂલી ગયો હતો કે આ દેશની અંદર અત્યારે કોંગ્રેસની સરકાર નથી, આ મોદી સરકાર છે અને ઘરમાં ઘૂસીને મારશે. ગત રાત્રિએ પાકિસ્તાનની અંદર આતંકવાદ ઘર કરીને બેઠેલો ભારતીય સેના દ્વારા ઓછામાં ઓછા 200 થી 300 આતંકવાદીઓ ઉપર એર સ્ટ્રાઇક કરી આતંકવાદીઓને મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યા. અમે ભારતીય સેના સાથે છીએ, સમગ્ર દેશ મોદી સરકાર સાથે છે અને પુનઃ પણ ક્યારે પણ પાકિસ્તાન આવી હરકત કરવાનો પ્રયાસ કરશે તો એનો નામો નિશાન મટાવી દેવામાં આવશે. જય હિન્દ, જય ભારત. કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.